અરવલ્લી જિલ્લામાં આજે વરસાદે વિરામ લીધો છે। જો કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાત્રક જળાશયમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। વાત્રક જળાશયમાંથી સરેરાશ 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે 3,800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલ માઝમ જળાશયમાંથી 2,500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ગઈકાલે સાંજે મોડાસાના ફૂટા નજીક તળાવ ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને સવારના સમયે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। અરવલ્લી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાના વિવિધ જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ગત મોડી સાંજે મોડાસા તાલુકાના ફૂટા ગામે આવેલું એક તળાવ ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં તેનું પાણી ફરી વળ્યું હતું। આજે સોમવારે વહેલી સવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા હતા। હજુ પણ વાદળછાયું વાતાવરણ છે। અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશયમાં સૌથી વધારે 10,570 ક્યુસેક પાણીની આવક સામે રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે। માઝમ જળાશયમાં રૂલ લેવલ જાળવવા માટે 2,511 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। સાથે જ મેશ્વો જળાશયમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે। જળાશય ઓવરફ્લો થતાં 3,895 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નદી મારફતે પાણી છોડવામાં આવતા આસપાસના કૂવા તેમજ બોર રિચાર્જ થઈ રહ્યા છે। આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઈનો સીધો ફાયદો થશે। અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, અરવલ્લી।